ચેનલ ઓફ વડોદરા. સાવલી તાલુકાના ટુંડાવ ગામે પૌરાણિક આસ્થાનું કેન્દ્ર સમાન મુર્તુઝા અલી દાદા કાદરીની મઝાર પર ઉર્સ નિમિત્તે કવ્વાલી અને ડાયરાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સાવલી વડોદરા રોડ ઉપર આવેલ ટુંડાવ ગામે પૌરાણિક અને સમગ્ર પંથકમાં આસ્થાનું કેન્દ્ર કોમી એકતાના પ્રતીક સમી સૈયદ મુર્તુઝા અલી કાદરીની ભવ્ય દરગાહ આવેલી છે. વર્ષો પૂર્વે સૈયદ મુર્તુઝા અલી દાદાએ ટુંડાવની ધરતીને કર્મભૂમિ બનાવી ઈશ્વર ભક્તિમાં લીન રહી લોકસેવાના કાર્યોમાં અગ્રેસર હતા. કોમી એકતા અને ગૌપાલક અને દેશભક્તિના પ્રખર હિમાયતી હતા અને ફાની દુનિયા છોડ્યા બાદ તેમના મઝાર પર સેંકડો શ્રદ્ધાળુ નાત જાતના ભેદભાવ વગર હાજરી આપે છે. શ્રદ્ધાળુઓની મનોકામના અહીંયા પૂરી થાય છે. ખાસ કરીને નિસંતાન મહિલાઓ માટે આ દરગાહ આશાના કિરણ સમાન છે. સમગ્ર ગ્રામજનો અને પંથકવાસીઓ તમામ જ્ઞાતિના પોતાના શુભ કામની શરૂઆત અહીંયા માથું ટેકવીને તેમજ શ્રીફળ વધીરેની કરે છે. તેવામાં ઉર્સ પ્રસંગ નિમિત્તે કવાલી અને લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અનીશ નવાબ અને યુસુફ સોલાએ કવાલી પ્રસંગ નિમિત્તે કોમી એકતા, દેશભક્તિની ગઝલો અને કવાલી રજૂ કરીને હાજરજનોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ખાસ જાણવા જેવી બાબત એ છે કે આ સ્થળે મુર્તુઝા અલી દાદાની દરગાહ અને ભાતીજી દાદાનું મંદિર બંને એક સાથે આવેલા છે. આ બંને ધાર્મિક સ્થાનો એકતાના પ્રતીકની સુવાસ ફેલાવી રહ્યા છે. ઓ જીનભાઈ કઈ ગયા કોણ જો ભગવાન ના પડા